મારે સાબરકોઠો સારું કરે જેવું ચાલે કોમ હતું કે મને ઘેર લઈ જાય પાછા કોમ પટી ગયો કચ્છમાં મેલવાય કે મારે કોમ આવી ગયું કઈ પાછા વળી ગયા આ દશાઈ છે અડવાની કરવાનો આવો જમાનો થઈ ગયો કોઈ સારું કરે જેવું નહીં સબ બકુ દશા વિશે તડકામાં એક આપણે પેલા કોમમાં નહીં આપેલો હમણાં હો થોડું કોમ હતું તે લઈ ગયા તે મારે વાળી મૂકી મારી ગાડી લઈ લો કે ના ના વના પર બેસી જો તે મારી હું બેસી ગયો ગાડી પર કે વળી કોઈક ફોન આવ્યો તો પાછા વળી કે બકુજી જજો મારે થોડું કોમ છે કઈ પાછા જતા રહ્યા તારી પાડે કે હું તારી નહીં પાડે યાર કોઈ કોમ આવી ગયું એવું છે આપણે એમ ના કહેવાય કે યાર પછી કોમ હોય તો પછી ના કહેવાય એક શું તમે ખરાબા ફોરે શું ઉપર્યા છો અબે થોડા કોમ જઈએ થોડું કોમ છે મારે હા તે એમાં ગરમી એવી પડે છે ને સરકારે પેલું શું કહેવાય આપી દીધું છે ખબર છે કે એક ગબા ફોરાના નહીં નીકળો ને કે બીપી લો થઈ જાય તો મળી જો તરકાના ગાડો ને શું કરીએ હેડ ઉભો પર હે કે હા તે પણ ડોહીઓ હવે મતલબ આખું ગોમ જોણો છે કે તમે ડોહીઓ હવે ગોડો ખર્ચો કરો એટલી એક સ્કૂટી લાવી દો કે જેની લાંબી છે માં ગરમી પડે છે કે એટલે લાંબી પડે એમ ગરમી પડે નહીં અમે જરૂરત પડે માણસની ગાડીની આ હેડી ના હશે તો આમ લોથપોથ થઈ જાય છે એક ઘેર આવતા હોય ને તો લેડો હંગાથી ઘેર ઘેર રસ્તો કપાય લેડો ના મારે થોડું બહાર જવું છે પાછો ઓન ના કહેતો કે આપણે ચોરી કરવા જઈએ બાટલાની મારે થોડું બહાર જવું છે હા તે બહાર જતા જો અમે મને તરકાર વાત થઈ તો હું ઘેર જઉં છું હા તે જો સારું આ બે કદી જિંદગીમાં 4 વાગ્યા સિવાય ઘેરથી નીકળતા નહીં ના ખરાબ ફરે ઉપડ્યા છે તો કોક તો કાંડ હ પણ એ તમે જવા દેજો આપણે ઘેર તો હેડો તાને લ્યા પતી ગયું હું તને નોંધાઈ નાખું છું પહેલો જ લાઈન માં હું કાવું પૂરા ઉપર ભાઈ આપણે કોણ થઈ ગયો બસ અને આ વસ્તુ ખરીને એક લાગણી હોવી જો આ ઘર બાબતે લ્યા ઘેર કેટલી તકલીફ પડતી હોય રોધવાની આટલું ના કરી શકીએ આપણે આ હીરા વાત તો ઓન જ છે શું ઉપડ્યા ઘેર જાઉં છું એવું થઈ ખબર પડતી નહીં એક મારો તો બાટલો પર આજો તો કા એક વાર રોડ ઉતરો ને મૂકી દઉં હાથી પોસ્ટરો જતો રહું પેલી હું કા લાયા હો બબે લાખી સીતે લઈને આવતા હોય તો પણ કોકરો નહીં બાપુજી આ એ વાતે હાથી તો પાછા લાયા છે શોખ મારવા પાછા હું શોખ મારવા નહીં લાયો માર ડોહી શોખીન છે તો આખું ગોમ જોડે છે તમારે ડોહી શોખીન છે અમે આ તો દન જ ખરાબ છે યાર કેમ હું એક ભાઈ ગાજ્યો તો કે ઉતાવળમાં વળી ગાડી પર બેસી ગયો પછી મેલવા આવતા હતા કેવો સંતાનો કોઈક ઇમરજન્સી ફોન આવી ગયો મને કે બકુજી તને ઓળખી જતા રહો હું ઘેર વળી જઉં છું તે વળી એક મૂકી સારું જોતા અને શું કરે છે પેલા બે શેમાં તમારા લાર વાળા ઓ હું વાત કરું એ ખરાબ ફોન હેઠતા મળ્યા વળી ઓહ કેમ એ શોખ બહાર જવું છે કઈ જાય આપણે કા પડાપૂછ કરી પડે હું તો કાઢ નાખ્યા એ સોળાનો વિશ્વાસ થાય આ એક નહીં થાય હું બાજુમાં વિશ્વાસ નહીં કરતો નહીં હું ઈમન કુવા આવી ગયો અને હું કહેતો અચ્છા અત્યારે ખરાબ ફોરે તે મળી જાય બાટલો તો ભરાઈ ના આવ્યો બકુજી હું એવું છે અમે ઘેર વથી ડાયરેક્ટ કુવા જવું છે મારે હા તો બરોબર તમે લેહેડો કુવા આપવું હોય તો ના ના મારે યાર ઘેર જવું પડે તમને ખબર તો છે આપણે ઢોરોનું કરવું પડે ઘેર જઈને એ વાત સાચી આ તે ઉપરાવું કે ઉપર લે હો ના ના હું ઉપાર લઉં છું અમે ડોહીવાનું બંગડી જેવો રાખે છે ખવરે એક તો કહું બંગડી જેવો રાખે છે કે એક જ મારા ફટફટ કરવું પડે છે હા તે આવા શોખ નહીં પાડો થોડો વગડામનો છો તો બાણે થોડો બારવાર રાખો હું કા અમાર તો બધું છે 2 બાટલા છે ભરી લાવીએ છીએ મારે ડોહી કાઢી ના પડવી છે હા તે તો મને ખબર છે કે તમે 4 વાગે સિવાય ઘેરથી નીકળતા નહીં ના તો નીકળ્યા છો તાને આ તો ડોહીનું હોય કે ખરાબ બફોરે નીકળી જવું પડે ભાઈ એ તો ખબર છે મેં તો અમે દુનિયામાં એક જ હેડ હશે ઘેરથી ઓછો નીકળી કે એક ગમે જેવો બળવંત હોય ને તો હેડ તાને સારી હેડ વધારે વાતો નહીં કરવી આ ગરમી જોવો અમે બાટલો મૂકીને હું જ જવું છે અને ડોહીના એટલા બધા પ્રેમમાં નહીં રહ્યો ને ખરાબ ફરી શોખ શક્કર ખાઈને પડે કોઈ સંભાળે ના લે ના એમ તો કાઠો છું ને કશું ના થાય મને લે આવજો અને બકુજી એ તો છે ને જે પ્રેમ કરે ને એને ખબર પડે લે ડોહીને મને એટલો સપોર્ટ કરેલો છે ને હરેક વાતમાં હે
તો હું એના ગુણ તો કદી એ ના ભૂલું. કારણ કે આ ખરાબ ફોડે ઈમન નહીં હું બાટલા હું સાકાઈ પડતો. એક આ પ્રેમ નહીં લ્યા, એક જાતનું પેલું ગોલાપટ્ટી કહેવાય, પણ આ પ્રેમ મોહી પડ્યો છે લ્યા. હાસી જતા રહેજો અને જો સોય લાવો તો વિહોમો ખાજો ને કર ચક્કર ખાઈને ભૂઈ પડ્યો. ખરેખર ઓનું થતું હે લ્યા. અમે જઈએ ખરાબ ફોડે હું અડધી રાતે હું તો જાઉં બાટલો લેવા. હા ઘરે આવી ગયું ઘેર આવી ગયા તારને હું ગાડો ને ફાડો લે. ખરેખર દોહીને લે જલેબી મંગાઈ હતી ને પેલું પનીરનું શાક મંગાવ્યું તું લે. હું તો લાવ્યો જ નહીં. મને આવી તો પર હેવાનું નકલ્યા આ છે ને આવા તાપમાં પાછી મન તો કાઢે. એ તો કરીએ છીએ કો. ઓહો પાણી હું પાઉં છું. પેલી બહાર ના નીકળે છો કાઢી પડી જાય તો બાટલો હવે મૂકી દઉં. સુઈ જવું પેલું તો પંખો પંખો ચાલુ કરું. આવી ગરમીનું હા ઊંઘી જવાની તાણે મોય ઊંઘી છે પણ નહીં ઉઠાડવી. એમ પાણી પીવું હતું પણ મને ઊંઘી જવા દે. આટિયા સરકારના બાજુ કેટલો જવાન છે. એ તો હમણાં ખાઈ જાય દેખાય મટુજી. જોયું બરાબર જો જાગી જાય ને રે હે રાગે રાગે હેડ અવાજ કર્યા વગર જો જાગી જાય ને તો કે પાણી પીવા આવ્યા હતા. અને ઊંઘેલો રહે ને ઉઠાઈ લઈએ. તમે ત્યાં લઈને નીકળી જાજો. હું નહીં આવું તો મારા ગજ પાછો બાટલો એ બહાર જ પડી રહ્યો છે ને. આટલો તો બરાબર હિન્દીના આ આવ્યો ગરમીનો બહાર હું કામ ઊંઘ્યો છે. હોય તો કુલર બુલર મૂકી ડોહીને લઈને ડોહી જીએ એમાં ડોહી જો તો ડોળા કાઢા તો બહાર જ પડી રહ્યું. આ તો બહાર મોટી મોટી ફાડ પાછા રાખવામાં ઊંઘ્યો લાગે છે બહાર. બાર પંખો બંખો કરીને જોઈએ પાછું. રાગ બોલો ના હોય કોણ શું કેતો. તમે છે કે તમે એ બાજુ જો હું આ બાજુ હમતી હું જોઈ રહ્યું છું. તમે હમશે સમજો હું જોઈ રહ્યું છું. એ તો તમે હોય હંતરી હોય. જોવું પેલું ઉઠ્યા તમે પાણી ગોના આવ્યા હતા. હા ચાલો હું જાઉં. લાગે નવું જ લાગે. આ તો ખાલી ઉધરો થાય. પેલા મને લઈને થાય.